મુંબઈ શેરબજારમાં 642 પોઈન્ટનો વધારો થયો છે. મુંબઈ શેરબજાર 71,997 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે. 198 પોઈન્ટના વધારા સાથે નિફ્ટીએ 21,700ની સપાટી વટાવી છે. તો આઈટી, ઓટો, ફાર્મા અને રિયાલ્ટી શેરોમાં તેજી જોવા મળી રહી છે. મીડિયા અને ઇલેક્ટ્રિક સેક્ટર સિવાય તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં છે. તો હીરો મોટરકોર્પ્સ, એલ&ટી તેમજ એસબીઆઈ લાઇફ ઇન્સ્યોરન્સ ટોપ ગેઇનર્સ રહ્યા છે. તો નેસ્લે, બ્રિટાનિયા અને ઓએનજીસી ટોપ લૂઝર્સ રહ્યા. મંગળવારે ભારત સહિત એશિયાના તમામ શેર માર્કેટમાં તેજી જોવા મળી છે. તો આપણી સાથે માર્કેટ એક્સપર્ટ રવિભાઈ દિયોરા જોડાઈ ગયા છે. રવિભાઈ, સ્વાગત છે બીટીવી ન્યૂઝમાં. જે રીતે હાલ શેરબજારની સ્થિતિને જોઈએ તો શેરબજારની સ્થિતિ કેવી છે અને કેટલી મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે? ઝડપથી આજે જયારે માર્કેટ ઓપન થયું ત્યારથી જે પરિસ્થિતિ છે એ પોઝિટિવ રહી અને ઓપનિંગમાં એક ઘણી સારી રિકવરી સાથે ઓપન થયું. હાલાકી આજે થોડું વોલ્યુમનો અભાવ છે, ફોલો બાઇંગનો અભાવ છે અને ઉપરના લેવલથી જે થોડા હેવીવેટ સ્ટોક છે ત્યાં થોડું પ્રોફિટ ટેકિંગ જોવા મળી રહ્યું છે. અધરવાઇઝ જોઈએ તો આજે મિડ એન્ડ સ્મોલ કેપ છે ત્યાં રેલી હજી પણ કન્ટિન્યુ છે. સેક્ટર સ્પેસિફિક ઘણી તેજી છે. ગઈકાલે યુએસના માર્કેટ જે ક્લોઝ થયા અને એનું જે સેન્ટિમેન્ટ સવારે પોઝિટિવ હતું. હાલાકી યુએસના ફ્યુચર્સ થોડા અત્યારે માર્જિનલ નેગેટિવ ચાલી રહ્યા છે. આમ જોઈએ તો ઓપન થયા પછી બંને સાઈડની મોમેન્ટ રહી, પરંતુ ઓલ ઓવર આજે ઘણા સેક્ટર છે, ઘણા સ્ટોક છે ત્યાં એક સારી રિકવરીનો ટ્રેડ હતો. ઓલ ઓવર થોડું માર્કેટ આજે સ્ટોક સ્પેસિફિક વધારે છે. બ્રોડર રેલી સવારે હતી, પરંતુ જે સેકન્ડ હાફમાં યુરોપિયન માર્કેટ ઓપન થયા 1:30 વાગે પછી થોડું બેન્કિંગ સ્ટોક્સમાં પ્રોફિટ બુકિંગ આવ્યું, કારણ કે આ શુક્રવારે યુએસની ઘણી મોટી બેંકોના રિઝલ્ટ છે. આજે સવારે જે તેજી તેના હિસાબે થઈ હતી કે આઈટી સ્ટોક્સ પણ થોડા પ્રોફિટ બુકિંગમાં હતા, કારણ કે ગુરુવારે માર્કેટ પછી ઇન્ડિયાની બે મોટી કંપની ટીસીએસ, ઇન્ફીના રિઝલ્ટ આવવાના છે. તો આગળ ઇવેન્ટ હોવાથી ફોલો બાઇંગ ના જોવા મળ્યું, પરંતુ ડેફિનેટલી ગઈકાલના સત્ર કરતા આજે જે મોમેન્ટ છે એ થોડી સ્થિરતા લાગી રહી છે. ત્યાં આગળ જતા હવે જોવાનું છે કે ઇવેન્ટ છે એને કેટલું માર્કેટ વેઇટ આપે છે. રવિભાઈ, ખાસ કરીને ઇન્ટ્રાડે રોકાણકારોની જો વાત કરીએ તો તેમના માટે શેમાં રોકાણ કરવું હિતાવહ છે? થોડું ડિફેન્સિવ સાઈડ જવું જોઈએ. આઈ થિંક કે માર્કેટમાં અત્યારે જોઈએ તો થોડું ઇન્સ્યોરન્સ મને લાગી રહ્યું છે, સેક્ટર થોડું ટ્રેક્શનમાં છે. એસબીઆઈ લાઈફ છે, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ છે, એ ત્યાં થોડું પસંદ આવી રહ્યા છે. સેકન્ડ, આઈ થિંક જે રીતે આજે માર્કેટનું મુવમેન્ટ છે એ રીતે કન્સ્ટ્રક્શન કંપનીઓ સારું કરી રહી છે. એલ&ટી છે, સાથે કેસ ઇન્ટરનેશનલ છે, ત્યાં થોડું ફોકસ કરવું જોઈએ. અને થર્ડ હેલ્થકેર છે, જેમાં ફોર્ટિસ હેલ્થ અને એપોલો હોસ્પિટલ, આ 2 થી 3 સેક્ટર છે ત્યાં આજે ફોલોઅપ મુવમેન્ટ જોવા મળી રહી છે. નીચેના લેવલથી સારી ખરીદારી જોવા મળી છે. આઈ થિંક ત્યાં સેક્ટર સ્પેસિફિક અને સ્ટોક સ્પેસિફિક રહેવું જોઈએ. અધરવાઇઝ જોઈએ તો સામે કેમિકલ્સ છે, સાથે ઓઇલ ડાઉનસ્ટ્રીમ કંપનીમાં પેન્ટ્સ છે, એના ઉપરાંત એફએમસીજી છે. આ બધા સેક્ટરમાં જે થોડું પ્રોફિટ ટેકિંગ છે તો ત્યાં નવી ખરીદીથી થોડું બચવું જોઈએ. હવે માર્કેટમાં રિઝલ્ટ સીઝન આવી રહી છે, તો આ રિઝલ્ટ ઉપર માર્કેટનું વધારે ફોકસ. રવિભાઈ, ખાસ કરી નિફ્ટીની જો વાત કરીએ તો નિફ્ટીમાં બેંક નિફ્ટી, ફિન નિફ્ટી છે, તેમાં રોકાણ કરનારા માટે તમારી શું ટિપ્સ છે? મારા હિસાબે નિફ્ટી થોડી સ્ટેબલ છે. અધરવાઇઝ સામે જોઈએ તો બેંક નિફ્ટી, ફિન નિફ્ટીની વોલ્ટાલિટી વધારે છે. સસ્ટેનેબિલિટી ત્યાં કમ્પેરેટિવ આજે લોવર લાગી રહી છે. આઈ થિંક કે તમારે થોડું નિફ્ટીમાં ધ્યાન રાખવું જોઈએ. 21,500 નો સ્પોટનો સપોર્ટ ઘણો સ્ટ્રોંગ છે. જો ઘટાડી નિફ્ટી મળે છે તો 21,500 આસપાસ એક સ્ટોપ લોસ ટ્રાય કરી અને ત્યાં ખરીદારી થઈ શકે. ઉપરની બાજુ 21,700-720 સુધીના લેવલ જોવા મળી શકે છે. માર્કેટ થોડું સીમિત દાયરામાં રહેશે અને જે મોમેન્ટ છે આ સપ્તાહની, પૂરા સપ્તાહની, એ મોમેન્ટ તમને શુક્રવારના દિવસે જ આવતી દેખાશે, કારણ કે ગુરુવાર સુધી ના તો ગ્લોબલી ના તો ડોમેસ્ટિક કોઈ મોટા ડેટા છે. ગુરુવારે પોસ્ટ માર્કેટ પછી ઇન્ફી જેવી ટેકનોલોજી હેવીવેટ્સના રિઝલ્ટ છે, યુએસના ઇન્ફ્લેશનના આંકડાઓ છે અને શુક્રવારે જોઈએ તો શુક્રવારે યુએસની મોટી ફાઇનાન્શિયલ કંપનીઓના પરિણામો છે. તો આઈ થિંક આ ઇવેન્ટ્સ પહેલા એવું લાગી રહ્યું છે કે માર્કેટ એક રેન્જ બાઉન્ડ રહી શકે. જી આભાર રવિભાઈ, બીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ.